કરોલ એબીવીપી દ્વારા આજે સેમ 4 જે બીસીએનું સેમ 4નું પેપર લીક થયું હતું, આજરોજ ધરણા કરવામાં આવ્યા છે, શું કહેવું? યુનિવર્સિટી પ્રશાસનમાં વાત કરી કે જ્યારથી બેન ઇન્ચાર્જ કુલપતિ તરીકે આવ્યા છે ત્યારથી વિદ્યાર્થી હિતમાં એક પણ પગલું લેવામાં આવ્યું નથી કે પછી કોઈ પેપરના રિલેટેડ પ્રશ્નો હોય કે યુનિવર્સિટીનું તંત્ર ચલાવવા બાબત હોય, બેન નિષ્ફળ રહ્યા છે એવું કહી શકાય. કે યુનિવર્સિટીમાં વાત કરી કે અમારી આ પહેલાંનું જે આંદોલન હતું કે જે અમારી 12 માંગો હતી, 12 માંગોમાં અમને લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત કરીને જે અમને લેખિત બાંહેધરી આપી હતી એમાં પણ આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. અને જે LLMનું જે વિદ્યાર્થીઓ સેમ 1 અને સેમ 2 ભણી ગયા પણ તેમને આજ સુધી એક પણ પરીક્ષા લેવામાં આવી નથી, તો ક્યાંક ને ક્યાંક આને જવાબદાર કોણ? એમ યુનિવર્સિટી આપના માધ્યમથી હું કહેવા માગું છું કે યુનિવર્સિટીમાં જે પ્રશાસન છે તેમની આંખ ખોલવી જોઈએ ને વિદ્યાર્થી જગતમાં જે કહેવાય કલંકિત બાબત કહેવાય અને વિદ્યાર્થીઓને આનો ભોગ ક્યાં સુધી બનવાનો છે એનો અમે જવાબ માંગી છીએ. અને જો યુનિવર્સિટીમાં જે તંત્ર યોગ્ય રીતે ન ચલાવવામાં આવતું હોય તો રાજીનામું આપી દેવું જોઈએ અને વિદ્યાર્થીઓને આવી રીતના પરીક્ષામાં ક્યાં સુધી આનો ભોગ બનવું પડશે. અને આવું તો અનેકવાર પેપર લીકની ઘટના બહાર આવતી હોય છે. વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે. વિદ્યાર્થી પરિષદના જો તબક્કાવાર આવી રીતના આંદોલન શરૂ રહેશે જ્યાં સુધી અમને કોઈ યોગ્ય જવાબ નહીં મળે કે જે ગુનેગાર છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાંથી વિદ્યાર્થી પરિષદની આવી રીતના તબક્કાવાર આંદોલન શરૂ રહેશે. અત્યાર સુધી ક્યાં કાર્યવાહી પહોંચી છે? ખાસ પેપર અમે જોવા જાય તો ક્યાંક ને ક્યાંક આમાં યુનિવર્સિટી તંત્ર તે સામેલ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક જાતનું કહેવા જાય તો ખોખો રમાડવામાં આવી રહ્યું છે. કોઈ પણ જો યોગ્ય નિકાલ બાજુ યુનિવર્સિટી પ્રશાસન આગળ વધતું નથી. અત્યારે તમે વિરોધ કરવા આવ્યા છો, કઈ રીતે વિરોધ કરશો? એટલે અમે યુનિવર્સિટી પ્રશાસનની આંખ ખોલવા માટે એક આવડિયા તમે જોઈ શકો કે રેકડી દ્વારા કે જે રીતના યુનિવર્સિટી આવો મફત પેપર લઈ જાઓ એવી રીતનું જે આખું તંત્ર થઈ ગયું છે, વિદ્યાર્થી જગતની અંદર એક કલંક કહેવાય એવું આખું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તો તેને લઈને આમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા જે યુનિવર્સિટી તંત્રની આંખ ઉઘડે એની માટે વિરોધ પ્રદર્શન ચાલુ છે.